મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ તણાવની ગાજ હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર સુધી સંભળાઈ રહી છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, શિપિંગ ખર્ચમાં વધારો અને એક્સપોર્ટ બજારમાં અસ્થિરતા આ તમામ પરિબળો કેમિકલ, પેટ્રોકેમિકલ, ડાઇઝ અને પ્લાસ્ટિક ઉદ્યોગને અસર કરી શકે છે. શું છે હાલની પરિસ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલમાં. ગુજરાતનું સૌથી મોટું કેમિકલ હબ ગણાતો ભરૂચ જિલ્લો છે. અંકલેશ્વર, જીઆઈડીસી, પાનોલી, ઝઘડિયા અને દહેજ જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો કાર્યરત છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના સીધા અસર પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉદ્યોગો પર પડી શકે છે. ભરૂચ જિલ્લામાં મુખ્યત્વે નીચેની પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે: સ્પેશિયાલિટી કેમિકલ્સ, બલ્ક ડ્રગ ઇન્ટરમીડિયેટ્સ, ડાઇઝ અને પિગમેન્ટ, પોલીપ્રોપિલિન અને પોલીએથિલીન, પીવીસી અને પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સ, ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ. ક્રૂડ ઓઇલ મોંઘું બનતા આ તમામ પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. મિડલ ઈસ્ટ દેશો ભરૂચ જિલ્લાના ડાઇઝ અને કેમિકલ્સ માટે મહત્વપૂર્ણ એક્સપોર્ટ માર્કેટ છે. જો યુદ્ધ પરિસ્થિતિ લાંબી ચાલે તો ઓર્ડર હોલ્ડ થવાની શક્યતા પણ છે. શિપિંગ રૂટમાં જોખમ વધતા ફ્રેઇટ ચાર્જમાં વધારો થઈ શકે છે, જેના કારણે નિકાસકારો પર વધારાનો ભાર પડી શકે છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શાંતિના ચાહક છે. વહેલી તકે યુદ્ધ શાંત થાય તેવી આશા આપણે હાલ તો રાખીએ છીએ. ભરૂચ જિલ્લામાં રોજગારી પર અસર વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાખો કામદારોને રોજગારી મળે છે. જો ઉત્પાદન ખર્ચ વધે અને ઓર્ડર ઘટે તો કોન્ટ્રાક્ટર મજૂરો પર સીધી અસર છે. ઓવરટાઇમમાં ઘટાડો, નાના એમએસએમઈ યુનિટ્સમાં પગાર વિલંબ આવી પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે. ઉદ્યોગકારો હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે જો મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો સમય સુધી યથાવત રહે તો ભરૂચના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. છેલ્લા 3 દિવસથી યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલુ થયું છે, એ યુદ્ધ આગળ જતાં ખાડી વિસ્તારના બધા જ નાના નાના દેશો સાથે પણ આ યુદ્ધ ચાલુ થયું છે. અને એની અસર આપણા કેમિકલ ઉદ્યોગ પર ઘણી થવાની છે. કારણ કે ખાડી દેશો આપણા ઓઇલનો મેઇન સોર્સ આપણા ખાડી દેશો છે. એમાંથી જે ક્રૂડ ઓઇલ આવતું હોય છે, એ ક્રૂડ ઓઇલમાંથી જ આપણા પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાંથી ડાઇઝ, ફાર્મા, આ બધી જ પ્રોડક્ટો આપણે એમાંથી બનતી હોય છે. ખાસ કરીને આપણો દહેજમાં પીસીપીઆર છે, પેટ્રોકેમિકલ હબ છે, તો ત્યાં તો બહુ મોટી અસર થશે. અને એની સાથે સાથે આપણે ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર આ બધા જ સ્ટેટોમાં બહુ મોટી અસર થવાની ચાન્સ છે. એટલે અમે એવી આશા રાખીએ કે આવું યુદ્ધ જેમ બને એમ જલ્દી પૂરું થાય. કારણ ખાડી દેશો એક ક્રૂડ ઓઇલના મોટો સોર્સ ખાડી દેશો છે. જો એ લાંબુ ચાલ્યું તો પૂરી વર્લ્ડમાં પણ આની અસર આવશે. આપણા કેમિકલ ઉદ્યોગમાં એ આપણે ગણતા નથી, પણ આખા વર્લ્ડમાં પણ આની અસર થશે અને આવતા દિવસો બહુ ખરાબ જવાની મને લાગી રહ્યું છે. હા, સાથે સાથે આ જે ઉદ્યોગોમાં અસર થશે એના લીધે મોટાભાગના રોજગારી પર પણ અસર થશે. એટલે દરેક વ્યક્તિને આની અસર લાગવાની છે. જો આ વહેલી તકે પૂરું નહીં થાય તો આની અસર બહુ મોટી થશે અને એનું બધાને એનો ભોગ બનવું પડશે એવું મને લાગે છે. નમસ્કાર. આજના આપણે યુદ્ધના કાળમાં અત્યારે જીવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી 28 તારીખે જે યુદ્ધ શરૂ થયું, અમેરિકા અને ઇઝરાયલનો ઈરાન પર હુમલો અને ઈરાનના વળતા પ્રહારમાં ખાડીના દેશો પણ અત્યારે મને કમને સંડોવાઈ રહ્યા છે. ત્યારે ઉદ્યોગો માટે ખૂબ મોટી અસર આવવાની ભય સેવાઈ રહ્યો છે. કેમ કે ઈરાને વળતા પગલાં તરીકે હોર્મુઝની ખાડીને એન્ટ્રી બંધ કરી છે, જેથી કરીને જે એક્સપોર્ટ કરતા ઉદ્યોગો હોય એ રસ્તે મેક્સિમમ મહત્તમ ટ્રાન્સપોર્ટેશન ને બધું શિપિંગનું ત્યાંથી જ થતું હતું. એને બદલે જે ઘણા કિલોમીટર વધારે થશે અને એની અસર સીધી એમના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, એને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. અને ઉદ્યોગકારો પણ અત્યારે ડરી રહ્યા છે કે મંદીના માહોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. એવા સંજોગોમાં આ યુદ્ધ કોઈ કાળે ઈચ્છનીય નથી. સર્વ એવું ઈચ્છે છે કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે સમાપ્ત થાય. આપણે ઘરમાં પણ ઝઘડા થાય, સમાજમાં ઝઘડા થાય, નુકસાન જ કરે છે. અંતે યુદ્ધ એ કોઈ સોલ્યુશન નથી. અમેરિકા અને ઈરાને થયું છે, લેટેસ્ટથી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે અને અહીંયાનું ઉદ્યોગ જગત એવી આશા રાખે છે કે વહેલામાં વહેલી તકે આ યુદ્ધ સમાપ્ત થાય, જેથી કરીને ઉદ્યોગો અને રોજગારીને ખરાબ અસર ના પડે. આપણે જે ભરૂચ જિલ્લાની કઈ કઈ પ્રોડક્ટો એવી છે જેને ખાસ કરીને અસર થઈ શકે છે? ઘણી પ્રોડક્ટો સાહેબ. આપણો ભારતનો નિકાસ એક બહુ મોટો ટાર્ગેટ, મોટો નિકાસકાર દેશ છે
એટલે નિકાસ કરતાં દરેકને અસર પડવાની છે. અને બીજી છે કે જે ક્રૂડમાં ભાવ વધારો આશંકાઈ રહ્યો છે, આજે 10-15% વધી ગયા અને કેટલા વધશે એ ખબર નથી. ક્રૂડ એટલે સાહેબ બધાનું રો મટીરિયલમાં આવી જશે. ભારત મેક્સિમમ પણ ક્રૂડ આયાત કરતો દેશ છે, એટલે સર્વગ્રાહી અસર આવવાની છે એની. પેટ્રોકેમિકલ છે, પ્લાસ્ટિક છે, એ સર્વ ઉદ્યોગો એના સિવાય પણ આની અસર રહેશે સાહેબ. રોજગારી પર કેટલી રોજગારી પર ખાસી અસર થશે. અત્યારે ઈરાન અને સામે ઇઝરાયલ અમેરિકાનું યુદ્ધ થઈ રહ્યું છે, તેના કારણે ખૂબ જ નુકસાન પબ્લિકને થશે. જ્યાં ત્યાં લોકો રહે છે એમને પણ થશે, વિદેશથી ત્યાં કમાવા આવેલા લોકોને પણ થશે. સાથે સાથે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ છે અને કેમિકલ વપરાશ બહુ જ અહીંયા છે, એટલે ક્રૂડ ઓઇલના આધારિત બધી જ પ્રોડક્ટો અહીંયા બને છે. તેથી 13-15% ભાવ વધારો આ ઇન્ડસ્ટ્રીને પરવડે નહીં, એટલે પરચેસ પણ નહીં કોઈ કરે, અને જે સેલ આપણે મટીરિયલ વેચીએ છીએ એને પણ ભાવ ઊંચો પડે, એટલે સેલિંગ પણ નહીં થાય. એટલે આની અસર રહેવાની, રોજગારી અને માનસિકતાની પણ અસર થઈ શકે લોકોને, ઘરે બેઠા કામ વગર બેસવું. એટલે યુક્રેન યુદ્ધ જે 2022 ફેબ્રુઆરીથી ચાલુ થયું હજી સંપૂર્ણ બંધ નથી થયું, એવી રીતના જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો વર્લ્ડ લેવલે આની બહુ મોટી અસર આવી શકે, અને ભરૂચ જિલ્લાને પણ અને જનતાને બહુ મુશ્કેલી આવી શકે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કેટલીક અસર થઈ શકે અને ખાસ કરીને રોજગારી પર શું અસર થાય? મેં એ જ કહ્યું કે રોજગારી ઉપર બહુ અસર થશે. નવું તો આવશે જ નહીં, પણ જે છે એ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રી કોન્ટ્રાક્ટ બેઝ બિઝનેસ છે, લેબર કોન્ટ્રાક્ચ્યુઅલ છે, એટલે કોન્ટ્રાક્ટરને સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રી ના પાડી દેશે, એટલે માણસો ફરી જશે, એટલે રોજગારીની બહુ અસર આવશે. સાથે સાથે પરિવહનની જે છે તો ઈરાક અને ઈરાનની વચ્ચેથી જ આપણે ઇન આઉટ થતું હોય છે, એટલે જહાજ દ્વારા જે મટીરિયલ મળે છે એ પણ મળવાનું નથી, એટલે આની બહુ મોટી અસર આવશે. એટલે તાત્કાલિક બધાએ ભેગા થઈને આને યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. નિલેશભાઈ, ખાસ કરીને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસરો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિકરણ અને પ્રોડક્ટ પર પડી રહી છે, શું કહેશો એ બાબતે? એમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાક, અમેરિકા, ઇઝરાયલ ઉપર, તેને લીધે આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જે ઉદ્યોગકારો હતા એની ઉપર કાફી અસરો થઈ શકે એમ લાગે છે. કારણ કે અત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે તો ઉદ્યોગ ઉપર 20-25% મોંઘવારી વધી શકે એમ. એમાં ખાસ કરીને MSME યુનિટ ઉપર વધારે ભારણ આવી એમ શકે છે. અત્યારે હોળીનો સિઝનને લીધે વર્કરો બી હોળીને લીધે ઘરે જતા રહેલા છે, એને લીધે બી ફેક્ટરીઓ બંધ પડી છે, અને એક્સપોર્ટ ઓર્ડર બી જેટલા વધારે છે એમાં અત્યારે એરપોર્ટ ઉપર બી એરપોર્ટે બંધ થઈ ગયેલા છે, પછી શિપિંગ બિલમાં બી ઓછું થઈ ગયેલું છે. કઈ કઈ પ્રોડક્ટો છે જેમાં મોટી અસર થઈ શકે છે? જેમ કે ડાઇસ છે, પ્લાસ્ટિક છે, ફાર્માસ્યુટિકલ છે, પેટ્રોલ કેમિકલ છે. અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં એ વસ્તુ વધારે જઈ શકે એમ છે. રોજગારી પર કેવી અસર? રોજગારી ઉપર બી 20-25% ઉપરની તકલીફો ઊભી થાય એમ લાગે છે. હાલ સ્થિતિ નિરીક્ષણ હેઠળ છે, પરંતુ વૈશ્વિક યુદ્ધ તણાવની અસર સ્થાનિક ઉદ્યોગો સુધી પહોંચે તેવો ભય સતાવી રહ્યો છે.